ગુડ મોર્નિંગ અને સવારના સુપ્રભાત અને સૌ મિત્રો આજે ખુશીમાં છો અને આપ હંમેશા આપણો દિવસ શુભમય સુખકારક તેમજ લાભકારક નીવડે તેવી રીતે આપણે હું ભગવાનને પ્રાર્થના કરી રહ્યો છું. મિત્રો આ હવે ઘાસ થઈ રહ્યું છે, અમારે બિલકુલ સૂકું ઘાસ હતું એ થઈ રહ્યું છે. તો મિત્રો હવે થોડી વેચાતી પણ લાવવી પડે એવો અંદાજ છે. થોડા દિવસો પૂરતી 15-20 દિવસ પૂરતી ચાર હા બિલકુલ ખલાસ થઈ ગઈ છે સૂકો ચારો, એટલે મિત્રો થોડોક વેચાતો પણ લાવવો પડે એવો સંભવ છે. જો હવે ડૂણાના 2 પોટકા પડ્યા છે, ડૂણા છે એક અને એક પલ્લો પડ્યો, એ 2 ડૂણો છે હાલમાં, અને બીજું હાવ સૂકો ચારો હતો એ સાફ થઈ ગયો છે. એટલે પશુઓને નાખી દેવામાં આવી ગયો, ખાવા માટે પશુઓને આપી દીધો છે, ખાવામાં નાખી દીધો છે 4 મહિના શિયાળામાં બેઠા કોને. અને લીલો ચારો કાંઈ ચીકોડીને એવું વાળતા અને એ પણ નાખતા સાઈડમાં, પણ સૂકો ચારો બિલકુલ નથી. તો મિત્રો હવે સૂકા ચારા વિશે ત્યાં જાણકારી હોય તો માહિતી આપજો, કારણ કે મારે લેવી પડે એમ છે. તો મિત્રો આ વિડીયોમાં આટલો જ, બસ વધારે હવે કંઈ કહેતો નથી. સૂકો ચારો થઈ ગયો છે એના વિશેમાં આ વિડીયો હતો. તો મિત્રો આપ સૌને જાણ ખાતર આ વિડીયો બનાવ્યા છે. તો મિત્રો જય જવાન જય કિસાન સાથે વીર છું. જય માતાજી, આપણે સુખી રાખીએ. જય જવાન.